સુરેશભાઈનો વક્તા તરીકેનો અનુભવ આપણે બધા માણી ચૂક્યા છીએ. એ બીજા વક્તાઓ વિશે શું માને છે એના વિશેની એક સરસ રમૂજની વાત તમારી સમક્ષ લઈને આવે છે ચિરાગ વોરા. ચિરાગ વોરાને વિનંતી કે સુરેશભાઈની એ ગદ્ય રચના આપણને સૌને સંભળાવે. ચિરાગ વોરા. માનનીય મોહનલાલ ગુંદરિયા, સન્માનીય સોહનભાઈ સાકરિયા, આત્મીય શ્યામ સુંદર સાંવરિયા, પ્રિય અશોકભાઈ આંબાવાડિયા, જાજરમાન જમનાદાસ ઝાંઝરિયા, જેમના ચરણની રજે રજમાં ધીરજ છે ને જે વૈકુંઠ વ્રજમાં વૈકુંઠ અને વૈકુંઠમાં વ્રજને જુએ છે અને જે સતત અચરજનો અનુભવ કરે છે એવા ધીરજબેન ધાંધલિયા, અન્ય ત્યક્તા જેવા વક્તાઓ અને અલ્પસંખ્ય હોવા છતાંય અમારે માટે અસંખ્ય એવા સહનશીલ શ્રોતાઓ. આપણે થોડાક સમજણા થયા છીએ ત્યારથી આવા શબ્દો સાંભળતા આવ્યા છીએ. આ યુગ આત્મસંભાષણનો નહીં પણ ભાષણનો છે. વ્યક્તિને આપણે હરામખોર કહીએ છીએ એ અર્થમાં આખા યુગને ભાષણખોર કહેવો જોઈએ. ભાષણની પ્રવૃત્તિ આપણી રાષ્ટ્રીય રમત છે. આ રમતમાં માત્ર જોઈએ એ આટલું જ. વક્તા જે હંમેશા એવર રેડી બેટરી જેવો જ હોય છે. શ્રોતાઓ ભાગ્યે જ કોઈ સ્થળ એવું હશે જ્યાં 50 નિવૃત્ત માણસો ન હોય. સ્ટેજ, માઇક, ખુરશીઓ, પાણીના ગ્લાસ, ટેબલ પર ફ્લાવર વાઝ અને હારતોરા. ખુરશીઓ ન રાખવી હોય તો ગાદી તકિયાથી ચાલે. સત્યનારાયણની પૂજાનો બાજટ ટેબલને સ્થાને. ભારતીય વાતાવરણ ઊભું થઈ જાય ને. હોલમાં શ્રોતાઓ બેસી ગયા છે. સહનશીલ શ્રોતાઓ. સહનશક્તિની બાબતમાં શ્રોતાઓનો પ્રાસ સીતા જોડે મળે છે. સીતા એટલે કોણ? સીતા એટલે કોણ? દશરથની પુત્રવધુ, રામની ધર્મપત્ની, લક્ષ્મણની ભાભી. ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ, ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ. રે લોલ આ શબ્દો ગુજરાતી ગીતનો પ્રાણવાયુ છે. રે લોલ એટલે દે દામોદર દાળમાં પાણી. પાણી એટલે જળ, જળ એટલે જીવન. જળની અને જીવનની સમસ્યા વિકટ. જે વિકટ છે તે નિકટ છે, જે નિકટ છે તે વિકટ છે. કેવી લાગી અંતકડી? બસ આમ જ અંતકડીની ઢબે અંત ઘડી સુધી વ્યાખ્યાન ચાલ્યા કરે. આપણા સૌનો અનુભવ છે કે વક્તાઓ પૂર્વ તૈયારી વિના એલ ફેલ જેમ તેમ બોલ્યા કરે છે. વક્તા પ્રવેશ કરશે, આશીર્વાદ આપતા હોય એમ સૌ સમક્ષ હાથ જોડશે, માઇક પાસે આવશે. કેટલાક વક્તા માઇકની એટલા બધા નજીક ઉભા રહે કે આપણને એમ લાગે કે અંગ્રેજી ચિત્રમાં આવતા ચુંબન દ્રશ્ય જેવું જ કંઈક થઈ જશે. કેટલાક માઇકથી ખાસા દૂર, કેટલાક ઘડીકમાં નજીક, ઘડીકમાં ડાબે, ઘડીકમાં જમણે. કોઈક વળી માઇકને પકડીને બોલશે તો કોઈક શરૂઆતમાં કપાળ પર પરસેવો ન હોય તો પણ ગજવામાંથી રૂમાલ કાઢી પરસેવો લૂછશે. શ્રોતાઓને નેપકિનથી પણ ન ચાલે, ટુવાલ જોઈએ, એટલો બધો પરસેવો થયો હોય. પણ થાય શું? બિચારા શ્રોતાઓ છે. કેટલાક વખત કમર પર હાથ રાખીને બોલે છે. પંઢરપુરના વિઠોબાનું સ્વરૂપ હોય એમ ઉભા રહે છે. પછી કહે છે ભાઈઓ. પછી થોડુંક મૌન. પછી કહે બહેનો.
આપણને એમ થાય કે ભાઈઓ અને બહેનો શબ્દની વચ્ચે 3 પથારી થાય એટલી બધી જગ્યા. જ્યારે આજે જગ્યાની તંગી છે ત્યારે શું કામ રાખતા હશે? આવા વક્તાઓ બોલે છે ત્યારે એવી લાગણી થાય છે કે જાણે કે તેઓ ઓક્સિજન પર છે અને છેલ્લી ઘડીએ વ્હીલ કરી રહ્યા છે. આવા વક્તાઓને પબ્લિક સ્પીકિંગના ક્લાસમાં મોકલવા જોઈએ, કારણ કે તેઓ જ્યારે ભાઈઓ અને બહેનો 3 માઇલને અંતરે બોલે છે ત્યારે એક જ પ્રાસ સૂજે છે, પાટી અને પેનો. એમની પાસે તો એકડે એકથી શરૂઆત કરાવવી જોઈએ. કેટલાક માણસો મુંબઈમાં ને મુંબઈમાં રહેતા હોય તો પણ ફોન પર અડધો કલાક સુધી ઝીકે રાખે છે. જો આટલી જ બધી વાત કરવી હોય તો માણસે મળવું જોઈએ. પુરુષોત્તમ ઉપાધ્યાયે એક રમૂજ કહી હતી તે યાદ આવે છે. એક બેન પોતાના પિયરિયા જોડે સવારના અડધો કલાક સુધી વાત કરે. એકવાર ફોન પર બહુ લાંબી વાત ચાલી એટલે પતિએ પૂછ્યું કે કોનો ફોન છે? તો કે આ તો રોંગ નંબર છે. આ રમૂજમાં અતિશયોક્તિ હશે, પણ આવી અતિશયોક્તિમાં પણ સત્ય સમાયેલું હોય છે. ધારો કે તમે કોઈક નાટક જોવા ગયા, પણ એ 2 ને બદલે 10-12 અંકનું હોય તો ગમે તેટલું સારું નાટક હોય તો પણ એ કંટાળાજનક લાગવાનું. આનંદની ક્ષણને લંબાવવાથી કંટાળાનો પ્રારંભ થાય છે. કોઈને ત્યાં અતિથિ તરીકે ગયા હોઈએ ત્યારે યજમાનને અનુકૂળ થઈને રહેવાય અને કાયમના ધામા ન નખાય. ગળે પડું ગોકળદાસ, જામી પડેલા જમાઈરાજ કે માથે પડેલા મફતલાલની જેમ રહેવાય નહીં. વાત પણ માપસર અને માફકસર કરાય. ઔચિત્ય જીવનનો પ્રાણ છે. લાંબુ ન થાય એટલે આ ગીતથી જ અટકું છું. ભટકવું સારું, અટકવું સારું, કોઈને ક્યાંય નહીં ખટકવું સારું. વાતોમાં ક્યાંક ભલે આવે વિરામ, પણ વાતોડિયા થવું એ આપણું નહીં કામ. પિંજરાના સળિયાથી છટકવું સારું, કોઈને ક્યાંય નહીં ખટકવું સારું. દિવસોનો પણ અહીં આવે છે અંત, દિવસોનો પણ અહીં આવે છે અંત. રાતનો પછી કેવો થાય છે પ્રારંભ. કોરા રહેવું ને પલળવું સારું, કોઈને ક્યાંય નહીં ખટકવું સારું, કોઈને ક્યાંય નહીં ખટકવું સારું.